સુરેન્દ્રનગરના લખતરમાં સર્જાયેલા અકસ્માતમાં અંતે પોલીસે 7 લોકોના જીવ લઈ લેનાર ડ્રાઈવરને ધરપકડ કરી છે। આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે। ભાસ્કરપરા નજીક બનેલા અકસ્માતમાં તપાસ શરૂ થઈ છે। ઘટના સ્થળે સુરેન્દ્રનગર કલેક્ટર, પોલીસ વડા, ધારાસભ્ય સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા। અકસ્માત બાદ ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। લખતર સિવિલ હોસ્પિટલમાં કલ્પાંત સર્જાયો હતો। રાજકોટથી મીરા ગામ જતો 500 લોકોનો સંઘ ભાસ્કરપરા નજીક અકસ્માતનો ભોગ બન્યો હતો। આ દુર્ઘટનામાં 7 લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। एक ट्रक खड़ी थी और उस ट्रक को निकलने के चक्कर में वह बीच रोड से जब निकल रहे थे तो दूसरी ट्रक ने उनका बेसिकली एक्सीडेंट हो गया है, जिसके अंदर 6 लोगों का घटना स्थल पे अकस्मात हो गया। एक जने का वीरम गांव के गांधी हॉस्पिटल में अकस्मात हुआ। बाकी 3 लोगों को सामान्य ईजा आई है और एक जना राजकोट में अभी रेफर्ड है। अंदाजे लगभग 6-7 जणाની ડેથ થઈ ગઈ છે અત્યારે ને પછી અમે અહીંયા પહોંચ્યા તાત્કાલિક એટલે અમે 108 ને પોલીસને જાણ કરી। આજે લોકો ચાલીને જતા હતી, ક્યાંથી ક્યાં જતા હતા એવું ખબર છે? ગટકાથી વિરમગામ તરફ જતા હતા એવું કહે છે। 7 ફેલ થઈ ગયા છે। એમાં મારો એક ભાઈ છે, કાકા મોટા પણ દીકરો, એક મારી બેન છે અને 2 અમારી વહુ છે। કયા મંદિરે જતા હતા? કયા ગામ? રાજભાઈ વિરમગામ રાજભાઈ માં જતા હતા। સંઘ અમારો હાલ્યો હતો, ગટકાથી હાલ્યો હતો। બુધવારે 8 તારીખે જતા હતા।